ધંધુકા નગરપાલિકામાં રેલવે ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇનમાં વીજ બિલ મુદ્દે રાજકીય વિવાદ ગરમાઈ રહ્યો છે. વોર્ડ નંબર 2ના અપક્ષ સદસ્ય બલભદ્રભાઈ વૈષ્ણવે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સવાલ ઉઠાવ્યો છે કે માર્ગ અને મકાન વિભાગના બ્રિજ પરની લાઇટોનું બિલ નગરપાલિકા શા માટે ભરી રહી છે, જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે. તેમણે જનતાના ટેક્સના નાણાંના ઉપયોગમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે આ ખર્ચ કયા નિયમ હેઠળ થઈ રહ્યો છે તેની પણ સ્પષ્ટતા માંગી છે. એ પ્રતિક્રિયા તો મારી એ છે કે ધંધુકા નગરપાલિકા વિસ્તારની અંદર હું એક કોર્પોરેટર તરીકે છું અને હાલમાં ધંધુકાની અંદર જે બ્રિજ બનેલો છે, રેલવેની ઉપર જે બ્રિજ બનાવવામાં આવેલો છે, માર્ગ મકાન દ્વારા બ્રિજ બનાવવામાં આવેલો છે, એ બ્રિજની ઉપર સ્ટ્રીટ લાઇટો લગાડવામાં આવેલી છે. એ બ્રિજના માર્ગ મકાન વિભાગે લગાડેલી હોય છે, પરંતુ મારી જાણમાં એવું આવ્યું છે કે ત્યાંનું લાઇટ બિલ નગરપાલિકામાં ભરવામાં આવે છે. મેં તપાસ કરી નગરપાલિકામાં તો લાઇટ બિલ નગરપાલિકા ભરે છે. તો નગરપાલિકાને માર્ગ મકાનમાંથી કોઈ એનું ટેક્સ કોઈ આવતું નથી, તો નગરપાલિકાને આનું બિલ કેમ ભરવું પડે? નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ અત્યારે હાલમાં લોકોનો ટેક્સ ઉઘરાવી અને પગાર બિલ કરવાનો હોય છે, લાઇટ બિલ ભરવાનું હોય છે, એમાં પણ ટાઈમે ભરી નથી શકતા. તો આ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે ને, સો ભંડોળમાંથી આ લાઇટ બિલ ભરવાનું થાય છે પાલિકાનું. તો આ લાઇટ બિલ ભરવાનું